અબડાસા તાલુકાના સરપંચ સંગઠન દ્વારા અબડાસા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અબડાસા તાલુકાની ગ્રામ પંચાયતના વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તાલુકા પંચાયતમાં અધિક મદદની એન્જિનિયરની કાયમી નિમણૂક કરવામાં આવે. અબડાસા તાલુકાની તમામ ગ્રામ પંચાયતના વિકાસ કામોના બિલ આપ્યાની તારીખથી 8 દિવસમાં બિલનું જવું જોઈએ. વિકાસના કામો જેવા કે મજૂર કલ્યાણ કેન્દ્ર, સાંસ્કૃતિક હોલ, પૂર સંરક્ષણ દિવાલ, પાણીના ટાંકા, શૌચાલય, સ્મશાનની છાપરી, બસ સ્ટેશન, સ્નાન ઘાટ, રેન બરશેરા પુલ, આરસીસી રોડના જે હાલમાં એસ્ટિમેટ આપવામાં આવ્યા છે એ બજાર કિંમતથી 3 ગણા નીચે ભાવમાં છે. જે કામ હાલની બજાર કિંમત મુજબ થઈ શકે તે નથી, જેથી આ વિકાસના કામોના નવા હાલની બજાર કિંમત મુજબ રિન્યૂ કરી અને નવા વર્ક ઓર્ડર આપવામાં આવે. અબડાસા તાલુકાની ઘણી ગ્રામ પંચાયતના વિકાસ કામોના બિલોમાં 1 થી 4 મહિનાથી વિલંબ થયેલ છે, જેવી અન્ય કામો સરપંચશ્રી કરી શકે તેમ નથી, જે બાકી રહેલ વર્ક ઓર્ડર રિવાઇઝ કરી આપવામાં આવે. વિકાસ કામોના SOR નવા હાલની બજાર કિંમત મુજબ સુધારો કરી આપવામાં આવે અને સ્ટાર રેટ આપવામાં આવે. 15મા નાણાં પંચ ગ્રામ્ય કક્ષાના પેમેન્ટ કરવામાં અબડાસા તાલુકાના સરપંચશ્રી તથા તલાટીશ્રીને તાલીમ આપવામાં આવે, જેથી તેઓ પોતે પેમેન્ટ કરી શકે તેવું આવેદનપત્રમાં લિખિત આપવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. આજરોજ સરપંચ એસોસિએશનના બધા સરપંચશ્રીઓ અલગ અલગ ગ્રામ પંચાયતના તાલુકા પંચાયત ખાતે એમની બી રજૂઆતો હતી થોડા રેગ્યુલર એસોને લઈને, તો બધા આવેદનપત્ર આપવા માટે આવેલા અને રજૂઆત કરવા માટે. તો એક તો એમની મુખ્ય માગણી હતી કે રેગ્યુલર એસો મુકાય, તો અગાઉ બી આ વખતે જિલ્લામાં જાણ કરેલી છે અને એ લોકોએ આપણને ખાતરી બી આપી છે કે શોર્ટ ટાઈમની અંદર આપણને રેગ્યુલર એસો આપશે. બીજું સાથે સાથે સરપંચો જોડે એ બી ચર્ચા કરવાની હતી કે આચારસંહિતા અમલી હોય, કોઈ નવા કામો ચાલુ ના કરે તો આચારસંહિતાનો ભંગ ના થાય, તો એ બાબતે દરેક સરપંચશ્રીને સૂચનો આપવામાં. સાથે સાથે જે 15મા નાણાં પંચનું પેમેન્ટ જે છે એ DSCP મારફત કઈ રીતે થઈ શકે, તો એ બાબતે બી દરેક સરપંચોને આજે અમારા અહીંયા ટેકનિકલ મારફત એમને ટ્રેનિંગ આપવામાં આવી, જેથી કોઈ ખોટા ચૂકવણા બાબતનો કોઈ ભવિષ્યની અંદર પ્રશ્ન ઉદ્ભવિત નહીં. જાડેજા પરેશજી વિભાગ સરપંચ સમસ્યા જૂથ ગ્રામ પંચાયત પ્રમુખ અબડાસા તાલુકા સરપંચ સંગઠન. આજરોજ અમુક સરપંચો અબડાસા તાલુકાના લગભગ ઘણા બધા સરપંચો ભેગા થઈને એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ અને આજરોજ અમે TDO સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે, જેમાં અમારા સરપંચોના ગ્રામ પંચાયતને લગતા વિકાસના કામોના જે પણ પડતર પ્રશ્નો હતા એની આજે રજૂઆત હતી. ઘણા ટાઈમથી અમને અમુક પ્રશ્નોની મોટી કનડગતિ જેવી કે અબડાસા તાલુકામાં એસો ચાર્જમાં હોય એટલે કામોના બિલો ઘણા સરપંચોને એવા પણ છે કે જે 3 મહિના 2 મહિના નીકળી ગયા છતાં એમને બિલ ન મળે એટલે સરપંચ ઉપર મટીરિયલવાળો વિશ્વાસ ન કરે અને એમાં સરપંચની ક્યાંક ને ક્યાંક ક્રેડિટને ધક્કો આવતો હોય, જેથી આજે TDO સાહેબને એ પણ આવેદનપત્ર આપ્યું કે અમને બિલ વહેલી તકે મળે. પછી અત્યારના SORના ભાવ પ્રમાણે કે RCC કામો છે, RCC કામ અમને 850 ફૂટનું એક કોમ્યુનિટી હોલ મજદૂર કલ્યાણ સંઘ એટલે આપે કલ્યાણ કેન્દ્ર, એનો 850 ફૂટ કામ છે અને 4 લાખ રૂપિયા એની ગ્રાન્ટ આપવામાં આવે, એટલે એનો એવરેજ લઈએ તો લગભગ 500 રૂપિયા ફૂટે ગ્રાન્ટ સરકારશ્રી આપે છે. તો એમાં અમને TDO સાહેબ કહે છે કામ જલ્દી કરો, તો એ કામ 500 રૂપિયા ફૂટે 250 રૂપિયા અમે મજૂરી ચૂકવીએ અને બાકીના બસોમાં જો અમે બધું મટીરિયલ લઈએ તો એ કોઈ શક્યતા જ નથી કે આ કામ થઈ શકે. એટલે એ કામનો અમે આજરોજ TDO સાહેબને કીધું છે કે અમે એ કામ કરવાના નથી અને જે ભાઈઓએ વર્ક ઓર્ડર લીધા હશે એ પણ પાછા પરત કરશે. અને જે પણ RCC કામ છે, જેવા કે પાણીના ટાંકા છે કે RCC દિવાલ છે કે એવા RCC જેટલા પણ કામો છે એમાં એસ્ટિમેટમાં સુધારો હોવો જોઈએ. કારણ કે અબડાસા ભારત દેશમાં જ છે કે પાકિસ્તાનમાં નથી આવતું. એનું કારણ કે નખત્રાણામાં અને માંડવીમાં SORના ભાવ અલગ હોય. CC રોડ લાખ રૂપિયાનો બનતો હોય તો એના ત્યાં 45 મીટર સમથિંગ હોય, અહીંયા 50 મીટર સમથિંગ કરવાનું હોય. તો મને નથી લાગતું કે આ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓની બેદરકારી કે સમજણના અભાવે આ એસ્ટિમેટ બનાવી આપવામાં આવે છે. અને એસ્ટિમેટ જો આવા બનતા રહે તો અમે કામ કરવાનો તદ્દન બહિષ્કાર કરશું. પછી અમને વહેલામાં વહેલી તકે અહીંયા રેગ્યુલર એસો મળે અથવા તો અમારી કને અત્યારે SO RNBના આપેલા છે, તો એમની પાસે કામનું ભારણ ઘણું હોતા કોઈ પણ પંચાયતમાં માપ માટે વહેલી તકે પહોંચી નથી શકતા. કામ થયા પછી 15-20 દિવસે માપ થાય છે અને 15-20 દિવસ બીજા નીકળે એટલે 2 મહિના આમ બિલોમાં નીકળી જાય છે. પછી રહી અમારું સરકારે જે અમને સત્તા આપી છે કે નાણાં પંચ હોય ગ્રામ્ય કક્ષાનો, એમાં સત્તા તમામ સરપંચને આપેલી છે. એ સત્તામાંથી ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ઊભા થાય છે કે સરપંચના ઉપર બીજા કોઈને કોઈ વળી પરિપત્ર ઠોકી દે કે આમ કરવું પડશે, આ કરવું પડશે, તો એ પણ અમને બિલકુલ યોગ્ય લાગતું નથી. સરપંચની સત્તા સરપંચ પાસે જ રહેવી જોઈએ, એના માટે પણ સાહેબને કીધું છે. બાકી સાહેબે અમને આજે બાંયધરી આપી છે કે થોડા દિવસોમાં હું એસ્ટિમેટમાં પણ જોઈ લઉં છું અને એસો માટે પણ ટૂંક સમયમાં સાહેબે કીધું છે હું નિરાકરણ